વડોદરાની લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારે આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। તેમણે જણાવ્યું કે આજે સવારે સૌપ્રથમ મેં માતાજીના આરતી પૂજા કર્યા બાદ ઇસ્કોન મંદિર ખાતે શીશ ઝુકાવ્યું છે। અહીં બોડી સંખ્યામાં સમર્થકો આવ્યા છે તે જોઈને ખૂબ આનંદિત થયો છું અને તેની ઉર્જાથી ફોર્મ ભરવા જઈ રહ્યો છું। સામાન્ય માણસના હક માટે હું લડીશ। સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓનો અવાજ ઉઠાવતો રહીશ। ખાસ કરીને સ્થાનિક રોજગારીના પ્રશ્નો છે તે રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। છેલ્લા 28 વર્ષથી વડોદરાની જનતાએ જેને જન સમર્થન આપ્યું છે તેઓ શહેરનો વિકાસ કરવામાં ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છે અને તેથી વડોદરાનો વિકાસ કરવાની પણ પૂરી ઝંખના છે। આ તમામ કામો કરવામાં જો 2 વર્ષ દરમિયાન હું નિષ્ફળ જઈશ તો એટલું ચોક્કસ કહું છું કે મારા પદ પરથી રાજીનામું આપી દઈશ। ત્યારબાદ જસપાલસિંહ પડિયાર મોટી સંખ્યામાં પોતાના જન સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો સાથે ઇસ્કોન મંદિરથી રેલી સ્વરૂપે નવી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં વિજય મુહૂર્તમાં તેઓએ પોતાનું નામાંકન દાખલ કરાવ્યું હતું। મારા સૌ યુવાન સાથી મિત્રો, માતાઓ, બહેનો અને વડીલોના આશીર્વાદ થકી આજે વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસ પાર્ટી તરફથી મને જે જવાબદારી સોંપી છે એના ભાગરૂપે આજે ઉમેદવારી પત્ર ભરવા માટે અહીંયા આવ્યા હતા। સતત 2010થી રાજકીય ક્ષેત્રે કામ કરી રહ્યો છું। 2012માં પ્રથમ વખત વિધાનસભા લડ્યો, ત્યારબાદ 2017માં ફરીથી પાર્ટીએ તક આપી અને વિધાનસભાની ચૂંટણી 20,000 મતથી હું જીત્યો અને 2022માં પણ પાર્ટીએ ફરી તક આપી। એના માટે ખાસ કરીને હું સતત મને 3 વિધાનસભામાં કોઈ પણ જાતની અપેક્ષા વગર મારી પાદરાની જનતાએ જે મને મત આપ્યા, એમને જે મને પ્રેમ આપ્યો, સ્નેહ આપ્યો, આશીર્વાદ આપ્યો, એના ભાગરૂપે વડોદરાના તમામ આગેવાનો દ્વારા, લોકસભા બેઠકના આગેવાનો દ્વારા મારું નામ પાર્ટીમાં મૂકતા પાર્ટીએ મને આ લોકસભા બેઠક લડવાની જવાબદારી સોંપીશ। તે બદલ હું તમામ મારી પાદરાની જનતાનો, વડોદરા લોકસભા બેઠકના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું। અમે લોકો તમામ 18 વર્ણને સન્માન મળે, ન્યાય મળે, હક મળે એ રીતનું વિચારધારા ધરાવનારા લોકો છે। કોઈ પણ સમાજ હોય, ક્ષત્રિય સમાજ છે, પાટીદાર સમાજ હોય, આદિવાસી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, SC ST નો સમાજ હોય, એ તમામ લોકોને સમાન ન્યાય હક અધિકાર અને એમને એમના હકો મળે એ માટે સતત અમારા પ્રયત્નો રહેતા હોય છે। કોઈ પણ સમાજ માટે ક્યારે પણ ખોટી ટીકા ટિપ્પણી કરવી અને એ પણ અભદ્ર ટીકા ટિપ્પણી કરવી એ ક્યારેય સાંખી લેવામાં ના આવે। જે મારા કન્ની સેનાના અને અન્ય જે સંગઠનો છે એ તમામ મારા ભાઈઓ અને વડીલોએ મને આશીર્વાદ આપ્યો છે અને મારા ભાઈઓએ મને સહકાર આપ્યો છે, તે બદલ હું તમામનો દિલના હૃદયપૂર્વક આભાર માનું છું।